जय हिंद। गुजराती स्टडी एज्युकेशन चैनल में तमारा दरेके दरेक मित्रों हार्दिक स्वागत है। तो आज આપણે વિડીયોમાં જોઈએ ધોરણ 12 વિષય ભૂગોળ વિભાગ એ છે મિત્રો અને મોસ્ટ આઈએમપી એમસીક્યુ એટલે કે મિત્રો આવતીકાલે ધોરણ 12 વિષય મિત્રો ભૂગોળનું બોર્ડની પરીક્ષા 2024નું મિત્રો ભૂગોળનું પેપર છે। તો આપણે મિત્રો જે વિભાગ એની અંદર મિત્રો જે મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ મિત્રો જે પૂછાય છે એ મિત્રો ટોટલ 20 ગુણના પૂછાય છે। તો આજે આપણે વિડીયોમાં આ એમસીક્યુ પ્રકારના જોશું। ટોટલ મિત્રો આપણે 220 એમસીક્યુ મિત્રો જોશું। એમાંથી મિત્રો પૂરેપૂરા 20 માર્કના પ્રશ્નો આવી જશે। તો વિડીયો પૂરેપૂરો જોજો। શરૂઆત કરીએ આપણે વિડીયોની। જોઈએ વિડીયો તમારી સમક્ષ વિભાગ એ। તો જોઈએ પાર્ટ 1 પ્રશ્ન જો તમારી સમક્ષ છે કે નીચે આપેલા પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે। તો પહેલો વિકલ્પ જો તમારી સમક્ષ જો શું છે કે નિયતિવાદના प्रखर समर्थक कौन था। नियतिवादना प्रखर समर्थक मित्रों कौन था? तो था कू एलन सैम्पल। ऑप्शन बी जवाब कौन था? कू एलन सैम्पल। मित्रों આપણે સીધા જવાબ જોશું બરોબર છે જેથી કરીને તમારે ફટાફટ રિવિઝન થઈ જાય। તો કુ એલન સેમ્પલ। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી પૂછ્યું છે। કઈ મિત્રો નથી? તો જે પરિવહન છે એ નથી। परिवहन है ये प्राकृतिक पर्यावरण नहीं बाकी नदियों मैदान और जंगलों है बराबर। तो आप जवाब शू आशे? ऑप्शन सी। प्रश्न आप जो जो शू प्रश्न कि जियोग्राफिया जनरालिसिस पुस्तक कोने लख्यु है अथवा तो सामान्य भूगोल जियोग्राफिया जनरालिसिस पुस्तक मित्रों कोने लख्यु है। तो ये कोने लख्यु है? तो जवाब जो तमारा समक्ष 4 ऑप्शन है। तो मित्रों एम जवाब शू आवशे? तो जवाब है बर्नार्ड वेरियस। ऑप्शन ए जवाब आवशे। बर्नार्ड वेरियसे आ पुस्तक लख्यु है। जवाब आवशे ऑप्शन ए। प्रश्न આપણે આગળ જોઈએ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા છે। મિત્રો માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાન શું છે? તો જવાબ આવશે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે માનવ। ઓપ્શન ડી જવાબ આવશે। શું આવશે? ઓપ્શન ડી જવાબ બનશે। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર ખાલી જગ્યા હતા। તો મિત્રો કોણ હતા? તો એ હતા બકલ। કોણ હતા? બકલ અથવા કોણ હતા? બકલ અથવા તો જોઈએ પ્રશ્ન પૂછ્યું છે અથવા તો કે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો અથવા તો મિત્રો એરિસ્ટોટલ। કોણ હતા? અથવા તો એરિસ્ટોટલ હતા બરોબર છે। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સંભવાત શબ્દનો સૌપ્રથમ પ્રયોગ એટલે કે ઉપયોગ કરનાર મિત્રો કોણ હતા? તો કોણ હતા મિત્રો? એ હતા લુશિયન ફાવર। કોણ હતા? લુશિયન ફાવર। જવાબ આવશે ઓપ્શન એ જવાબ। શું આવશે? લુશિયન ફાવર। ઓપ્શન એ જવાબ બનશે। जो प्रश्न આપણે આગળ जो प्रश्न શું છે કે મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે અને આ વિચારધારા એટલે શું મિત્રો? તો આ વિચારધારા એટલે નિયતિવાદ। શું કહેવાય ને? નિયતિ। જવાબ આવશે ઓપ્શન બી નિયતિવાદ। ઓપ્શન બી જવાબ। પ્રશ્ન આપણે આગળ જોઈએ જો શું છે પ્રશ્ન કે નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી પૂછ્યું છે? તો મિત્રો જે કયું છે તો નથી કયું છે તો જવાબ શું આવશે? તો જવાબ આવશે મિત્રો જે જળ પ્રણાલી છે એ જળ પ્રણાલી એ નથી બાકી વસાહતો પર્યાવરણ અને કૃષિ જવાબ આવશે। એટલે કે એ છે તો જવાબ શું બનશે? જળ પ્રણાલી। ઓપ્શન સી જવાબ। પ્રશ્ન આપણે જો 9મા નંબરનો જે પ્રશ્ન શું છે પ્રશ્ન છે કે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના સંબંધના અભ્યાસને કઈ ભૂગોળ મહત્વ આપે છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે માનવ ભૂગોળ। શું આવશે? ઓપ્શન ડી જવાબ માનવ ભૂગોળ। શું આવશે? ઓપ્શન ડી જવાબ માનવ ભૂગોળ। ઓપ્શન ડી જવાબ। પ્રશ્ન આપણે જોઈએ શું છે 10મો પ્રશ્ન જુઓ। પ્રશ્ન આપ્યો છે કે કયા ભૂગોળવિદે માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે? તો જો 4 ઓપ્શન છે તો એમાં જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી બ્રોન્ઝ। શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ આવશે બ્રોન્ઝ। ઓપ્શન સી જવાબ। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગ્રિફિથ ટેલરે કઈ વિચારધારા રજૂ કરી છે? ગ્રિફિથ ટેલરે કઈ વિચારધારા રજૂ કરી છે? જવાબ શું આવશે? જવાબ આવશે નવનિયતિવાદી। શું આવશે? નવનિયતિવાદી। ઓપ્શન બી જવાબ આવશે। ઓપ્શન બી જવાબ નવનિયતિવાદી। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પ્રસિદ્ધ ભૂગોળવેત્તા જેન બ્રુસ કયા દેશના હતા મિત્રો? તો એ મિત્રો ક્યાંના હતા? તો એ હતા ફ્રાન્સના। ઓપ્શન ઈ જવાબ આવશે સી જવાબ આવશે ફ્રાન્સ। ઓપ્શન સી જવાબ ફ્રાન્સ। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય મિત્રો કયું છે? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી કેરળ। શું આવશે? ઓપ્શન ડી જવાબ કેરળ। શું આવશે? ઓપ્શન ડી જવાબ કેરળ। યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો મિત્રો એમાં જવાબ શું આવશે? તો એમાં જવાબ આવશે જો તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી ઇઝરાયલ। શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ
ઇઝરાયલ, ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું મિત્રો રાજ્ય કયું છે? તો રાજ્ય શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી હરિયાણા. શું આવશે? ઓપ્શન ડી હરિયાણા, ઓપ્શન ડી જવાબ. મિત્રો જે અહીંયા જે માર્ચ 2022 બતાવે છે તો આ પ્રશ્ન માર્ચ 2022માં પૂછાયેલો છે. એવા બધા બતાવે જે અહીંયા નિશાન બતાવશે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હશે. જો પ્રશ્ન આગળ. મિત્રો આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક જે પ્રશ્નો છે દરેક પ્રશ્નમાં કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયેલા છે. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. જો પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન જો શું છે? પ્રશ્ન છે કે માનવ વિકાસ અહેવાલ, જો શું પ્રશ્ન આપ્યો છે કે માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી મિત્રો કોણ હતા? તો એ હતા અમર્ત્ય સેન. શું આવશે? અમર્ત્ય સેન, ઓપ્શન સી જવાબ આવશે. શું આવશે? ઓપ્શન સી જવાબ, અમર્ત્ય સેન, ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વમાં દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ ખાલી જગ્યામાં વસે છે. મિત્રો ક્યાં વસે છે? જવાબ આવશે ઓપ્શન બી ચીનમાં. ક્યાં વસે? ઓપ્શન બી ચીનમાં વસે છે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે મિત્રો? તો મિત્રો અહીંયા બીજો બતાવ્યો છે કે કારણ કે આ જે બુકમાં આપેલું છે એ અહીંયા આપણે આવે છે બીજો. પરંતુ હવે મિત્રો જોવા જઈએ તો મિત્રો ભારતમાં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો જે ક્રમ છે એ પ્રથમ થઈ ગયો છે. કયો થઈ ગયો છે? પ્રથમ થઈ ગયો છે. બીજા નંબરે હવે ચીન આવશે. જે પ્રશ્ન આપણે આગળ કે ભારતની સરેરાશ વસ્તી ગીતા મિત્રો કેટલી છે? તો 382. ઓપ્શન એ જવાબ આવશે 382. ઓપ્શન એ જવાબ 382. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય મિત્રો કયું છે? તો જવાબ આવશે સિક્કિમ. ઓપ્શન સી જવાબ આવશે સિક્કિમ. ઓપ્શન સી જવાબ સિક્કિમ. પ્રશ્ન આપણે જોઈએ લક્ષદ્વીપ ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ મિત્રો કયો છે? તો એ આવશે લક્ષદ્વીપ. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે લક્ષદ્વીપ. ઓપ્શન ડી જવાબ લક્ષદ્વીપ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કેલગુનીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? મિત્રો શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે સોનું. ઓપ્શન એ જવાબ સોનું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? મિત્રો કયું આવશે? 886. કયું આવશે? સોરી 986. મિત્રો જવાબ આવશે ઓપ્શન બી 986. ઓપ્શન બી જવાબ 986. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધારે છે? જવાબ આવશે ઓપ્શન ડી કેરળ. શું આવશે? ઓપ્શન ડી કેરળ. ઓપ્શન ડી જવાબ કેરળ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ મિત્રો કેટલું છે? તો મિત્રો 919 છે. ઓપ્શન બી જવાબ આવશે 919. ઓપ્શન બી જવાબ 919. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય મિત્રો કયું છે? તો એ આવશે ગોવા. ઓપ્શન એ જવાબ આવશે ગોવા. શું આવશે? ઓપ્શન એ જવાબ ગોવા. પ્રશ્ન આગળ જોઈએ કે લોકશાહીને સફળ બનાવનાર નિર્ણાયક પરિબળ મિત્રો કયું છે? તો જવાબ આવશે સાક્ષરતા. ઓપ્શન સી જવાબ આવશે સાક્ષરતા. ઓપ્શન સી જવાબ સાક્ષરતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ જોઈશું પ્રશ્ન કે વિશ્વમાં સાક્ષરતાનો દર કેટલો છે મિત્રો? જવાબ આવશે 84%. કેટલો છે? 84%. જવાબ આવશે ઓપ્શન ડી 84%. ઓપ્શન ડી જવાબ 84%. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર મિત્રો ધરાવનાર રાજ્ય મિત્રો કયું છે? તો એમાં જવાબ બનશે બિહાર. ઓપ્શન ડી જવાબ આવશે બિહાર. શું આવશે? ઓપ્શન ડી જવાબ બિહાર. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કયો છે પ્રશ્ન કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? તો ચાઇનીઝ. કઈ આવશે? ચાઇનીઝ મેન્ડોરિન. ઓપ્શન સી જવાબ ચાઇનીઝ મેન્ડોરિન. ઓપ્શન સી જવાબ આવશે ચાઇનીઝ મેન્ડોરિન. આગળ પ્રશ્ન ભારતમાં સૌથી વધુ બોલાતી મિત્રો ભાષા કઈ છે? તો જો આપણે ભારતમાં જોઈએ મિત્રો તો જવાબ આવશે હિન્દી. કઈ આવશે? ઓપ્શન બી જવાબ હિન્દી. જોઈએ પ્રશ્ન આગળ જોઈએ આપણે કે 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી છે? જવાબ શું આવશે? જવાબ 188. કઈ આવશે? 188. જવાબ આવશે ઓપ્શન સી 188. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નીચેનામાંથી કયો દેશ માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાને છે મિત્રો? તો જવાબ કયો આવશે? જવાબ આવશે ઓપ્શન ડી નોર્વે. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે નોર્વે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વમાં ભારતીય ભાષા હિન્દીનું સ્થાન મિત્રો કયું છે? તો જવાબ આવશે 5મા નંબરનું. જવાબ આવશે ઓપ્શન એ 5મા નંબરનું. ઓપ્શન એ જવાબ આવશે 5મા નંબરનું. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો મિત્રો એને શું કહેવાય? તો એને કહીશું આપણે એસ્કિમો. શું આવશે?
એસ્કિમો આવશે ઓપ્શન સી જવાબ એસ્કિમો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે મિત્રો? જો આ પ્રશ્ન જુલાઈ 18 માર્ચ 2020 બરોબર છે, માર્ચ 2022 માર્ચ 21 આટલા બધા મિત્રો પૂછાયેલો છે. તો મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ મિત્રો કોણ કરે છે? તો મિત્રો એ કરે છે સેમાંગ લોકો. કયા? સેમાંગ લોકો કરે છે. જવાબ આવશે ઓપ્શન બી સેમાંગ, ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો જવાબ શું આવશે? ગંધક, ઓપ્શન ડી જવાબ આવશે ગંધક, ઓપ્શન ડી જવાબ ગંધક. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કયો છે પ્રશ્ન કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી યુરોપ, ઓપ્શન બી જવાબ આવશે મિત્રો યુરોપ, અહીંયા આવશે યુરોપ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથીઓ પૂછ્યું છે? પ્રાથમિક પ્રવૃત્તિ નથી. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે વ્યાપાર એ પ્રાથમિક પ્રવૃત્તિ નથી. કઈ આવશે? ઓપ્શન બી જવાબ આવશે વ્યાપાર એ પ્રાથમિક પ્રવૃત્તિ નથી, પરંતુ શિકાર, કૃષિ અને પશુપાલન છે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ હતી? તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે 20મી સદી. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે 20મી સદી, ઓપ્શન એ જવાબ 20મી સદી. પ્રશ્ન આગળ રેડ ઇન્ડિયન્સ શું છે? પ્રશ્ન છે કે રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી છે મિત્રો? જવાબ આવશે અમેરિકાના, ઓપ્શન બી જવાબ આવશે અમેરિકા. શું આવશે? ઓપ્શન બી જવાબ અમેરિકા. પાલિયાન લોકો કયા દેશમાં વસે છે? પાલિયાન લોકો કયા દેશમાં વસે છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ભારત, ઓપ્શન ડી જવાબ આવશે ભારત, ઓપ્શન ડી જવાબ ભારત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ટ્રૂન પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન સી રેન્ડિયર. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે રેન્ડિયરને પાળે છે, ઓપ્શન સી જવાબ. વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો મિત્રો કેટલા છે? તો જવાબ આવશે 7. કેટલા? 7 જવાબ આવશે ઓપ્શન એ 7, ઓપ્શન એ જવાબ 7. પ્રશ્ન આગળ મકાઈનું ઉત્પત્તિ સ્થાન કયું છે? મકાઈનું ઉત્પત્તિનું સ્થાન કયું છે મિત્રો? તો જવાબ આવશે મધ્ય અમેરિકા. શું આવશે? મધ્ય અમેરિકા. જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે મધ્ય અમેરિકા. પ્રશ્ન આપણે જોઈએ આગળ જોઈએ કે ભારતમાં તમાકુનો પાક લાવનાર જે મિત્રો પ્રજા કઈ હતી? તો કોણ લાવ્યું હતું? તો એ લાવ્યા હતા પોર્ટુગીઝો. તમાકુ કોણ લાવ્યા હતા? પોર્ટુગીઝો લાવ્યા હતા, ઓપ્શન સી જવાબ. શું આવશે? પોર્ટુગીઝો, ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ કયો છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે ડેનમાર્ક, ઓપ્શન ડી જવાબ ડેનમાર્ક. શું આવશે? ઓપ્શન ડી જવાબ ડેનમાર્ક. પ્રશ્ન આગળ હાથ કારીગર પોતાના ઘરમાં ચીજ વસ્તુઓનું નિર્માણ કરે તો તે કયા પ્રકારનો ઉદ્યોગ ગણાય મિત્રો? તો એ કયા પ્રકારનું ગણાય? તો એ ગણાય છે કુટીર ઉદ્યોગ. કયો ગણાય? કુટીર ઉદ્યોગ. જવાબ આવશે ઓપ્શન એ જવાબ કુટીર ઉદ્યોગ. શું આવશે? ઓપ્શન એ જવાબ કુટીર ઉદ્યોગ. પ્રશ્ન આગળ ઓસ્ટ્રેલિયાના કઈ આદિ જાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો જવાબ આવશે બ્લેક ફેલોઝ. કોણ આવશે? બ્લેક ફેલોઝ, ઓપ્શન સી જવાબ બ્લેક ફેલોઝ, ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો શું આવશે? પાલિયાન. શું આવશે? જવાબ ઓપ્શન બી જવાબ આવશે પાલિયાન, ઓપ્શન બી જવાબ પાલિયાન. પ્રશ્ન આગળ જોઈએ આપણે શું છે પ્રશ્ન કે સંદેશ વ્યવહારને ખૂબ સરળ બનાવનાર તો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઇન્ટરનેટ, ઓપ્શન એ જવાબ આવશે ઇન્ટરનેટ, ઓપ્શન એ જવાબ ઇન્ટરનેટ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ઇન્ટરનેટ જે સેવાઓ છે એ સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો જવાબ આવશે તૃતીયક. શું આવશે? તૃતીયક. જો જવાબ આવશે ઓપ્શન બી જવાબ તૃતીયક, ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો જવાબ શું આવશે? પંચમ. તો જવાબ આવશે ઓપ્શન બી પંચમ. પ્રશ્ન આગળ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો જવાબ શું આવશે? કમ્પ્યુટર. શું આવશે? ઓપ્શન ડી જવાબ કમ્પ્યુટર, ઓપ્શન ડી જવાબ કમ્પ્યુટર. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે? પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સેવા વાણિજ્ય સેવા નથી પૂછ્યું છે? તો શું આવશે? તો જવાબ આવશે બાળ ચિકિત્સા. જે બાળ ચિકિત્સા છે એ વાણિજ્ય સેવા નથી, બાકી જાહેર ખબર,
કાયદાકીય સેવા અને જનસંપર્ક છે. જવાબ આપણો બનશે ઓપ્શન બી જવાબ. તો મિત્રો અહીંયા આપણે વિડીયો લોબો નથી જાય એટલા માટે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ. બાકીના જે પ્રશ્નો છે મિત્રો પાર્ટ 2માં જોશું. તો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહું. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.